માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે વધુ એકવાર લૂંટેરી દુલ્હન બની દાગીનાના તેમજ રોકડ રકમ લઈને મહિલા રફુચક્કર થયાના આક્ષેપો સાથે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। અમરાપુર ગામના એક યુવાનને ફેસબુકના માધ્યમથી એક મહિલા સાથે સંપર્ક થયો હતો અને બંને ફોન ઉપર પણ વાતો કરતા હતા। આ બંને વચ્ચે મૈત્રી કરાર કરાયો હતો। ત્યારબાદ આ બંને સાથે રહેતા હતા। જ્યારે ટૂંકા સમયમાં આ મહિલા પોતાની પતિની ઘરમાંથી દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થયાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા આખરે માળિયાહાટીના પોલીસ દ્વારા આ મહિલાને ઝડપી પાડવામાં આવી હતી અને આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। માળિયાહાટીના પોલીસ સ્ટેશનના અમરાપુર ગામનો એક બનાવ છે। બનાવની વિગતે જોઈએ તો માળિયાહાટીના વિસ્તારના અમરાપુર ગામના અમિતભાઈ પંડ્યા છે। તેમને એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરેલી છે। ફરિયાદની હકીકત જોઈએ તો જે અમિતભાઈ છે 5 મહિના પહેલાં એક રોશની નામની યુવતી સાથે મેટ્રોમોનિયલ સાઇટ ઉપરથી ઓનલાઈન કોન્ટેક્ટમાં આવેલ હતા। બંને વચ્ચે ફ્રેન્ડશિપ થયેલી હતી અને અવારનવાર બંને ઉપર સાથે ફોન ઉપર વાતો થતી હતી। ત્યારબાદ આ બંને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું અને આ છોકરી છે એ યુપીથી રાજકોટ ખાતે આવેલી હતી। રાજકોટથી ફરિયાદી અમિત તેને અમરાપુર ગામ ખાતે લાવેલો હતો। અમરાપુર ગામ ખાતે આવી અને બંને સાથે રહેતા હતા। ગત તારીખ 21/5/2025ના રોજ બંને મૈત્રી કરાર કરી અને એક સાથે રહેવાનું નક્કી કરેલું હતું। ત્યારબાદ ગત તારીખ 29/5/2025ના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે 3,73,000 રોકડ અને 11.5 તોલા સોનું હતું। જે બંને વસ્તુ આ જે આરોપી મહિલા છે રોશની તે લઈ અને પોતાના વતન ઝાંસી જિલ્લાના જે ગરોડ ગામ છે ત્યાં ચાલી ગઈ હતી। ત્યારબાદ ફરિયાદીએ પોતાની જે મૈત્રી કરાર કરેલ યુવતી છે તેમનો સંપર્ક કરેલો હતો અને તેમની સાથે વાતચીત કરેલ તો બંનેને ફરીથી પાછો કોન્ટેક્ટ થયેલ અને આ યુવતીએ કીધેલ કે ભાઈ હું મારા કૃત્ય બદલ માફી માગું છું અને આપણે બંને ફરીથી સાથે રહીએ। જેથી આ ફરિયાદી આ યુવતીને પરત ઝાંસી જઈ અને અમરાપુર ખાતે લાવેલ હતો। અમરાપુર ખાતે આવ્યા બાદ બંને ફરીથી ઉત્તરાખંડ અને ચારધામની યાત્રામાં હરિદ્વાર ખાતે બંને ફરવા ગયેલ અને ત્યાં ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગી નારાયણ ગામ ખાતે બંને વિધિવત રીતે લગ્ન કરેલ હતા। ત્યારબાદ આ જે ફરિયાદી શ્રી છે તેણે આ યુવતીને કહેલ કે મારા ઘરના દાગીના અને રોકડ રકમ જે તું લઈ ગયેલ છે તે કોની પાસે છે? તો યુવતીએ જણાવેલ હતું કે તે મારા ભાઈ પાસે છે। તો એ પરત મગાવવા માટે થઈ અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ, જેથી મારામારી થતાં બંને પતિ પત્ની માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે હોસ્પિટલ ખાતેથી ડીઓ આવતા બંનેને વિગતવાર વિગતો લેતા જે ફરિયાદી છે અમિતભાઈ તેણે આ જે ફરિયાદ દાખલ કરેલી હતી કે તેમની સાથે આ જે રોશની અને તેમના પરિવારે છેતરપિંડી કરી અને રોશની તેમના દાગીના અને રોકડ રકમ લઈ અને ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ચાલી ગયેલી હોય, જેથી તેમની સાથે વિશ્વાસઘાત કરેલ હોય તેથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે। તેમજ આ રોશનીએ અગાઉ પણ 3 અન્ય યુવકો સાથે આવી રીતે લગ્ન કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરી અને તેમની રોકડ રકમ અને દાગીના લઈ ગયેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ હોય, જેથી આ અંગેની વિગતવાર તપાસ હાલ માળિયાહાટીના પોલીસ સ્ટેશન કરી રહેલ છે। હાલ યુવતીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહેલ છે અને વિગતવારના પંચનામું અને તપાસની કાર્યવાહી ચાલુ છે।